જાસૂદ અને હિન્દીમાં ગુડહલ કહેવાય, ઇંગ્લિશમાં હિબિસ્કસ કહેવાય અને આપણે ગુજરાતીમાં જાસૂદ કહીએ. સવારમાં મોટા ભાગનાને જાસૂદની ચા આપી છે. ઘણા બધાને જાસૂદની ચા આપી. જાસૂદની ચામાં ઉપયોગ જનરલી કરવાનો હોય આ બધી પેટલ્સ છે ને, આ બધી પાંખડીઓ, આને કાઢી નાખવાનું, આ કાઢી નાખવાનું, આનો ઉપયોગ નથી કરવાનો. આ પેટલ્સના ટુકડા કરી નાખી દે પાણીમાં. હવે ધારો કે એક વ્યક્તિ માટે મારે જાસૂદની ચા બનાવવી છે તો કેટલા ફૂલ વાપરવાના? તો કે 2 થી 3 ફૂલની જરૂર છે. આ ફૂલના આમ ટુકડા કરી પાંદડાને તોડી અને પાણીમાં ઉકાળવામાં નાખી દેવાનું. એમાં બીજું શું નાખવાનું? તજ હોય ને બધા પાસે, દાલચીની. તો આ દાલચીનીનો પાવડર કરીને રાખી દેવાનો. 2 ચપટી દાલચીનીનો પાવડર એક વ્યક્તિ માટે બનાવવું છે. 2 થી 3 ફૂલ, 2-3 ચપટી દાલચીનીનો પાવડર એ નાખી દેવાનું. થોડુંક સિંધા નમક, સોડિયમ નમક નહીં, સિંધા લૂણ, રોક સોલ્ટ. કારણ કે સોડિયમ હંમેશા વોટર રિટેન્શન કરે, હંમેશા બીપી વધારે. આપણે અહીંયા વાપરીએ છીએ રોક સોલ્ટ. રોક સોલ્ટમાં શું હોય? પોટેશિયમ હોય. પોટેશિયમ હંમેશા હાર્ટની હેલ્થ માટે સારું, હૃદય માટે પોટેશિયમ સારું, પણ સોડિયમ ન સારું. સોડિયમ હંમેશા પાણીને ખેંચે. એટલે આપણે મીઠું છે એ સિંધા લૂણ વાપરીએ છીએ, સેંધા લૂણ. તો એમાં ટેસ્ટ અનુસાર સિંધા લૂણ નાખી દેવાનું, જાસૂદના ફૂલ નાખી દેવાના, તજનું પાવડર નાખી દેવાનું, 2 ચપટી ઉકાળવાનું. એ પોતાની મેળાએ બધો કલર લઈ લેશે. લાલ કલરની ચા બનશે, ના મરૂન કલરની ચા બનશે. જ્યારે નીચે ઉતારશો એટલે એમાં લીંબુ નાખશો, નીચે ઉતારીને લીંબુ નાખવાનું, ઉપરથી નહીં. ઉપરથી નાખીએ તો વિટામિન સી ઉડી જાય. એટલે નીચે ઉતારીને જ્યારે લીંબુ નાખવામાં આવે એટલે એનો કલર મરૂનમાંથી લાલ થઈ જશે. એનો મતલબ કેટલું હાઈલી એન્ટીઓક્સિડન્ટ્સ છે આની. કલર તરત ચેન્જ થઈ ગયો. માને આની અંદર શા માટે આપણે જાસૂદની ચા પીવી જોઈએ? આ એન્ટી સ્ટ્રેસ છે, સ્ટ્રેસ ઓછું કરે. એન્ટી લિપિડેમિક છે, લિપિડ ઓછું કરે. એન્ટી હાઇપરટેન્સિવ છે, એટલે બીપીનો જેને તકલીફ હોય એ ઓછી કરે. એન્ટી કેન્સરસ છે, એટલે કેન્સરને શરીરમાં ન આવવા દે. થઈ ગયું હોય ને પીવે એ વસ્તુ અલગ છે. 4th સ્ટેજનું આપણે કંઈ ન કરી શકીએ. 1st સ્ટેજનું કેન્સર હોય તો જાસૂદની ચા પીવે તો ઘણું સારું થઈ જાય. તો જાસૂદમાં બહુ બધા ગુણ છે. જાસૂદ ઇવન વાળ બી કાળા કરે. આપણે બધાને ખ્યાલ છે કે જાસૂદથી વાળ કાળા થાય. જો એનો હેર પેક. બીજું અમે જાસૂદનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? મડ બાથમાં. જેને સ્કિનનો ઇસ્યુ છે, જેની શરીરમાં ગરમી બહુ વધારે છે, એમને જ્યારે મળબાથ આપવામાં આવે છે. મોબાઈલ સાયલેન્ટ કરી દો, જેનું ચાલુ છે. હા, તો મળબાથમાં જાસૂદના ફૂલ, જાસૂદના પાન એ બધું પીસી અને એ નાખવામાં આવે તો જેને શરીરમાં ગરમી બહુ વધારે છે, પસીનો બહુ વધારે આવે છે, એમના માટે જાસૂદનો મળબાથ આપવામાં આવે છે. તો આ જાસૂદની ચા પીવાની અને જાસૂદનો મળબાથ આપણે વાપરીએ. નેક્સ્ટ આવે એલોવેરા. સૌથી ફેવરિટ વસ્તુ. એલોવેરામાં છે ને બહુ બધા ગુણ છે, બહુ બધા. એક તો હું તમને એક ઉદાહરણ એ આપું કે કોઈને હીલ પેઇન થતું હતું. મારું જ વાત લઈ લો, મને પહેલાં હીલ પેઇન થતું હતું થોડા 6 મહિના પહેલાં. હીલ પેઇન માટે કાં તો ફૂટ બાથ લેવાનું હોય. અને હીલ પેઇન ક્યારે થાય? જ્યારે પગની નીચેનું જે એક મસલ્સ છે જેને પ્લાન્ટર ફેસ્ટિટિસ કહેવાય, એમાં સોજો આવી જાય. અથવા તો હીલ પહેરવાની આદત હોય, અથવા તો આપણે વધારે પડતું ઊભું રહેવાનું થતું હોય, અથવા તો શરીરમાં યુરિક એસિડ વધી જાય, યુરિક એસિડ, તો હીલ પેઇન થાય. અને બીજું છે કે આપણા પગની એડીમાં એક કાંટા જેવા બોન ઊભા થઈ જાય, એક્સ્ટ્રા બોન, જેને કહેવાય કેલ્કેનિયલ સ્પર, જે તમને ફક્ત એક્સરેમાં જ દેખાશે, તો પેઇન થાય. તો જનરલી તમે રાત્રે સૂતા પહેલાં એલોવેરા આ સાઈડની લાઈન કાપી નાખવાની, કાંટા હોય ને થોડો અહીંથી ટુકડો કરી નાખવાનો. અંદરનો જે ગર હોય ને વચ્ચેથી કાપી, અંદરનો જે ગર હોય થોડુંક આપણે આમ ઘસીએ ને એટલે અંદરનો ગર પછી તમારે
એડી ઉપર લગાવી દેવાનું, રાત્રે લગાવીને સૂઈ જવાનું. જેની એડી ફાટે છે ને, એડીઓ બહુ ફાટતી હોય એમના માટે પણ આ બેસ્ટ લ્યુબ્રિકન્ટનું કામ કરે. જેની એડીઓમાં ચીરા પડી જતા હોય, એવી જ રીતના હાથમાં ચેરા પડી જતા હોય, અહીંયા જીવારું પાકે કહેવાય, જીવારું પાકે ને અહીંયા બધું, એમના બધા માટે નખમાં ક્યાંય પણ ફંગલ ઇન્ફેક્શન થયું હોય, એલોવેરામાં બેસ્ટ મીન્સ આલ્કલોઇડ છે એવા કે જે બહુ સરસ રીતે એને હીલ કરી નાખે. દાજી ગયા છો કે ફટાફટ તમે દાજી ગયા અને ફોટલો નથી થવા દેવો તો તરત જ એલોવેરા ઘરમાં હોય લગાવી દેવાનું. બર્ન થયું હોય ખારી હોય તો ચાલે કે મીઠી જ કોઈ પણ એલોવેરા ચાલે. જનરલી એલોવેરાને જ્યારે ઇન્ટરનલી ખાવાનું હોય ને એનો ઉપયોગ કરશું ને ત્યારે પહેલાં પાણીમાં નાખી દેવાનું છે, પણ એમનેમ જ્યારે લગાવો છો ને તો ત્યારે એમનેમ લગાવી શકો તોડીને, બરાબર. ફેશિયલ માટે લગાવાય, ફેસમાં બી લગાવાય, પણ ફેસમાં લગાવતી વખતે પહેલાં પાણીમાં નાખી દેવું જોઈએ. બિકોઝ એમાંથી જે ગ્રીન યલો કલરનું જે લિક્વિડ નીકળે છે ને એ જ્યારે ફેસ ઉપર લગાવીએ છીએ તો ઘણીવાર ઇચિંગ કરે છે, એટલે પહેલાં પાણીમાં નાખી દો ને તો જે એક્સ્ટ્રા માત્રામાં હોય ને નીકળી જાય. તો ફેસ ઉપર બી લગાવી શકાય, બહુ જ સારું ફેસ ઉપર લગાવવામાં બી. તો એક્સટર્નલી તો બહુ સારો યુઝ છે. બીજું કોઈને ઘૂંટણ દુખે છે તો ઘૂંટણ ઉપર બી તમે એલોવેરા રાત્રે લગાવીને સૂઈ જાઓ. એમાં જેલી છે ને તો એ બેસ્ટ લુબ્રિકન્ટનું કામ કરશે. એટલે સૂટ દિવેલનો ઉકાળો આપે છે, ઇન્ટરનલી કામ કરે, એક્સટર્નલી આપણે આ ઘૂંટણ ઉપર લગાવી શકીએ, હે ને. જેલીને ખોલીને ઘૂંટણ ઉપર લગાવી દો તો એમાં છે ને એન્ટી ઇન્ફ્લામેટરીનું બી કામ કરે, એટલે સોજો ઉતારે. તો એના માટે બહુ જ સારું. અને ઇન્ટરનલી આપણે કઈ રીતના વાપરીએ છીએ, જેમ કે સવારમાં હૂંફાળું ગરમ પાણી કર્યું આપણે પાણી, એમાં આ આટલો ટુકડો છે એની અંદરનો જે ગર હોય ને એને ચમચીથી કાઢી લેવાનો અથવા તો છરીથી કાઢી લેવાનો અને એને પાણી સાથે પીસી નાખવાનું અને પછી પાણી પી જવાનું. તો વેટ લોસમાં સારું કામ કરે એ. અને કોઈ પણ દુખાવામાં જેમ કે ઘૂંટણ દુખાવો છે, ચિકનગુનિયા છે, કોઈ પણ જાતના દુખાવામાં બી એ સારું કામ કરે. ખાસ કરીને છોકરીઓમાં જેને માસિક ઓછું આવે છે એના માટે બહુ જ સારું ઇલાજ છે, બરાબર. અને મેનોપોઝ, ફિમેલમાં મેનોપોઝ શરૂ થઈ જાય પછી મૂળ સ્વિંગ્સ રહે, ચીડિયો સ્વભાવ થઈ જાય, તો એના માટે બી આ બહુ જ સારું. ઠીક છે. તો એ રીતે ઇન્ટરનલી સારું, વજન ઉતારવા માટે બેસ્ટ લુબ્રિકન્ટ તરીકે, લીવરની બેસ્ટ ઔષધિ માનવામાં આવે છે. લીવર માટે, લીવર ડિટોક્સ માટે બેસ્ટ છે આ. લીવરને બી ડિટોક્સ કરે, ફેટ ઓછી કરે. નેક્સ્ટ આવશે આ કોઈને ખબર છે શું છે? ચેટીમધનો શીરો. હા, ચેટીમધનો શીરો બેસ્ટ. ખાંસી માટે સૂકી ખાંસી યેસ્ટી મધુ સ્ટિક. આ આખામાંથી દિવસમાં તમે 3 થી 4 નાના ટુકડા મોઢામાં ચબડો તો આનું મારે છે ને બહુ લેક્ચર લેવાના થતા. એના 2010-12ની વાત કરું છું. એટલે મને થઈ ગયા હતા ટીચર્સ નોડ્યુલ. ટીચર્સ નોડ્યુલ એટલે શું? સ્વર પેટી ઉપર નાના દાણા થઈ જાય. તો આખા દિવસમાં તમે 8 લેક્ચર લો, કન્ટિન્યુઅસ બોલો તો સ્વર પેટીને બહુ જ કામ કરવું પડે, સ્ટ્રેઇન પડે. તો એ મને ટીચર્સ નોડ્યુલ ગયા જેઠીમધની લાકડી મોઢામાં ચૂસવાથી સ્વર પેટીનો સોજો ઉતરે. બીજું, ગળામાં જે ફેરિંગ્સ કરીને કાકડાનો સોજો હોય ને, જે લેરિંજ અને ફેરિંગ્સ, એ બંનેનો સોજો ઉતરે. જેને સૂકી ખાંસી આવતી હોય, ડ્રાય કફિંગ છે, એના માટે જેઠીમધનો શીરો બહુ જ સારો. હવે બે રીતે આવે. એક તો જેઠીમધનું લાકડું આવે છે, એ લાકડું થોડું ડ્રાય હોય છે, એ નહીં ખાવે તમને, પણ આને પ્રોસેસ કરેલું હોય, લાકડાને ઘીની અંદર શેકીને એનો વ્યવસ્થિત એનો શીરો બનાવે ને આવી સ્ટીક બનાવે. આ છે જેઠીમધનો શીરો અને આ બહુ જ ખાંસીમાં કારગર ઇલાજ છે, જેને સૂકી ખાંસી રહેતી હોય એના માટે, બરાબર. એટલે આ એક તમારા ઘરમાં હોવું જોઈએ, જેથી કરીને ટુકડા આટલું જ મળે ક્યાં? સાંજી આયુર્વેદિક જ્યાં સ્ટોર આયુર્વેદિકમાં મળે. બાકી અહીંયા તો અમે રાખીએ જ છીએ, અચ્છા, પણ આયુર્વેદિક સ્ટોરમાં મળે. એની સાથે પછી પાણી પીજો. પાણીની આને સીધો ચૂસવાનું. ચગડવાના જેમ ઓલી કુશળખંડી લાવે છે ને એવી જ રીતના ચગડવાની. પછી કંઈ કાંઈ નહીં કરવું, એને ચગડીને એનો રસ ઉતારવાનો. આ નાની થતી જાય, એનું લાકડું ચગડતા જાઓ ને આવે એટલે નાની થતી જાય. અમે લાકડું બહુ ખાધું છે.
હા તો જેઠીમધ ઇવન જેઠીમધ છે ને જેમને એસિડિટી રહેતી હોય ને જેઠીમધનો શીરો જેમને એસિડિટી રહેતી હોય હાઇપર એસિડિટી એના માટે બી બહુ જ સારું What is called? What is this called? येष्टि मधु स्टिक जेठी मधु। हिंदी में येष्टि मधु स्टिक बोलते हैं अच्छा। हाँ अगर आपको ले जाना हो तो कल लिख दूँगी यहाँ पर बहुत हम रखते ही हैं और ये बहुत अच्छी है मुंह में जब भी खांसी हो तो चूसेंगे ना तो इससे खांसी सबसाइड तुरंत हो जाती है સંજીવની એની શેલ્ફ લાઈફ કેટલી આની એટલે સપોઝ વધારે લઈ एक ક્વોન્ટિટી वर्ष 1 યર 1 ईयर સુધી ચાલે ઓકે મેં તો એક સાથે 50 લઈ લીધી હતી કારણ કે અહીંયા મળતી જ નહીં અને હા, that's right. પેશન્ટને દેવી હોય ને તો હું અમદાવાદથી 50 લઈને આવી Correct, correct. પછી તો આ લોકોને મળવા માંડી બટ સ્ટાર્ટિંગમાં હું 50 એક સાથે હું અમદાવાદ ગઈ હતી ને ત્યાં લઈને આવતી રહી નથી મળતી આ જલ્દી હા નહીં, બધે લાકડું નથી મળે છે આ લાકડું stick બધી જગ્યાએ. જલ્દી- એની awareness નથી. લાકડું મળે છે હા. બટ એ સ્ટિક જલ્દી સે ભૂકો બી મળે છે. હા પાવડર મળે છે હા પાવડર મળે છે બાકી કાંદીવલીમાં તો બહુ મળે એની દુકાન ગાંધીની પણ દુકાન જે છે પાવડર લોકોને મળે હા. આયુર્વેદિક દુકાન ઓછું હોય ને નહીં. ઓછું નહીં હોય આઈ ઓછું નહીં હોય. ને કડક હોય ખરો ખરો ચબેજો ના હોય ચૂસે જો હોય હવે આ છે અર્જુન અર્જુન આ છે ને છાલની એક ખાસિયત છે ઝાડ હોય ને ઝાડ અર્જુનનું ઝાડ અહીંયા આપણે 5-6 ઝાડ છે આ ઝાડ પોતાની મેળાએ આ છાલ છોડે એનો જીવ છે ને એની ત્વચામાં છે અર્જુનની છાલ અર્જુનનો જીવ અર્જુનની ત્વચામાં છે જ્યારે હું અહીંયા આવી ને હું દાણા નાખું તેમ મેં બહુ જોયા અર્જુન પછી મેં કીધું આટલા બધા અર્જુન થાય છે આપણા હાર્ટના પેશન્ટ આવે તો અર્જુનની છાલ અહીંયાથી બી આપણે યુઝ કરી શકીએ તો મેં ગાર્ડનમાં વાળાને કીધું કે તમે છાલ લેતા આવજો બધી અર્જુનની જે બાર છે ને એ લોકોને એમ છે કે મેડમ કીધું છે કે ચાલો ને ઝાડ ઘણી બધી લઈ આવી તો લઈ આવ્યા પણ એણે શું કર્યું છાલ લઈ આવ્યા એની જગ્યાએ એ લોકોએ શું કર્યું કે આખું લાકડું હોય ને દાળને છોડી નાખી અને એ છાલ લઈ આવ્યા એટલે મેં કીધું આ શું પડદા ઉપાડીને લઈ આવ્યા જનરલી છાલ જ હતી બટ જ્યારે એના પડદા કાઢી નાખ્યા છાલ કાઢી નાખી જ્યારે ચાકુ માર્યું કે દાંતરડું માર્યું તો એ જે દાળ હતી ને આખી સુકાઈ ગઈ અને જે દાળમાંથી એને છાલ કાઢી હતી એ આખી દાળ સુકાઈ ગઈ એનો મતલબ એ ઝાડની ત્વચામાં એનો જીવ છે અને એ ઝાડ પોતે જ્યારે આ છાલ છોડે છે ને એ બહુ સારું એટલે પોતે છોડે એનો એક સમયગાળો છે એ સમય છોડે અને ત્યારે અમે એકઠી કરી લઈએ છાલ એટલે અહીંયા નેચરલી આ રીતે ઉગે છે બાકી માર્કેટમાં અર્જુનની છાલ મળે છે અર્જુનની છાલનો પાવડર મળે છે અર્જુનની છાલની ટેબ્લેટ મળે છે અને અર્જુનની છાલનો અરિષ્ટ મળે છે પણ અરિષ્ટ હોય ને અરિષ્ટ આ બધામાં બીજા 3-4 ઇન્ગ્રીડિયન્ટ મિક્સ હોય તો ઘણા લોકો ન લઈ શકે જેમ કે ડાયાબિટીસવાળા લોકો એમાં દ્રાક્ષ હોય ગુડ હોય બધું હોય ને એટલે એ ન લઈ શકાય પણ અર્જુન પોતે એકલું લઈ શકાય અર્જુનનું મેઇન કામ છે હૃદયને સ્ટ્રેન્થન કરવાનું હૃદયના કોઈ પણ રોગો સમજી લો કે 2 કામ કરે છે હૃદય એક તો પૂરા શરીરને બ્લડ સપ્લાય પહોંચાડે છે અને બીજું છે હૃદયને પોતાની બ્લડ સપ્લાય પહોંચાડવી કારણ કે હૃદયને પોતાને બી જરૂર છે ને તો હૃદયની 3 નળીઓ હૃદયમાં બ્લડ સપ્લાય પહોંચાડે હવે આ 3 નળીઓ મેઇન નળીઓ છે એ 3 નળીઓમાં જો બ્લોક આવે કોલેસ્ટ્રોલ જમા થઈ જાય ફાઇબ્રસ જમા થઈ જાય કેલ્શિયમ જમા થઈ જાય તો એને કહેવાય બ્લોકેજ એન્જિયોગ્રાફી કરાવો તો એમાં આવે બ્લોકેજ થાય ને ત્યારે શું થાય કે હૃદયને બ્લડ સપ્લાય ઓછી પહોંચે અને હૃદય પોતે બ્લડ સપ્લાય નહીં પહોંચે તો એ પછી શરીરમાં કેમ પહોંચાડશે એટલે શું થાય હૃદયનું મસલ માસ છે ને ધીમે ધીમે નબળું પડવા માંડે તો આ શું કરે છે આની અંદર એક કન્ટેઇન છે કોએન્ઝાઇમ Q10 એ તમે એક ગોળી લેવા જાઓ કોએન્ઝાઇમ Q10ની તો એ આવે છે 100 રૂપિયાની એક ગોળી 100 રૂપિયાની એક ગોળી જે હૃદયના મસલ માસને સ્ટ્રેન્થન કરે જેને કાર્ડિયોમેગાલી હોય મસલ્સ પાતળું થવા માંડે વીક થવા માંડે એની એક ગોળી છે એક જ ગોળી છે કોએન્ઝાઇમ Q10 જનરલી ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ જલ્દીથી કરતા જ નથી એ કામ કરે છે અર્જુનનો કામ અને અર્જુનની છાલ જેને પણ હૃદય 20% કામ કરે છે 25% કામ કરે છે 30% કામ કરે છે જનરલી આપણું હૃદય 60%થી ઉપર કામ કરવું જોઈએ નોર્મલ વ્યક્તિનું
આનાથી ઓછું છે તો આપણે હૃદયની સ્ટ્રેન્થનિંગ વધારવી છે તો અર્જુનનો ઉકાળો પીવો જોઈએ. આવા 3 થી 4 લાકડા જોઈએ. 200 ml પાણી લેવાનું, 3 થી 4 લાકડા નાખી દેવાના એમાં અને પાણીને અડધું થાય ત્યાં સુધી ઉકાળવાનું અને પછી પાણી પી જવાનું. જો તમે ગોળી લો છો, હિમાલયાની ગોળી આવે છે અર્જુનની, સવાર સાંજે કંઈક લઈ શકો. હિમાલયાની ટેબ્લેટ છે અર્જુન માટે. બીજું અર્જુનનો પાવડર બી આવે. પાવડર છે ને રદ્ય નથી એટલે પાવડર પીવો ને તો એનો રસ છે ને કષાય છે તો જલ્દીથી તમારાથી પીવાશે નહીં, દોડે અટકી જશે. એટલે પાવડરનો બી ઉકાળો કરીને પી શકો. 1 ચમચી પાવડર લેવાનો, ઉકાળવાનું અડધું થાય ત્યાં સુધી ઉકાળવાનું અને અહીંયા જેટલી માત્રા આપે છે 100 ml એટલું પીવાનું. તો જેને પણ હૃદયને હેલ્ધી કરવું છે, હૃદયના બ્લોકેજ દૂર કરવા છે, આ શું છે એન્ટી પ્લેટલેટનું કામ કરે, જે ઇકોસ્પ્રિન કામ કરે છે, જે કોએન્ઝાઇમની દવા કામ કરે છે, એ જ કામ આપણું અર્જુન કરે છે નેચરલ વેમાં. ઠીક છે, તો અર્જુન ઘરમાં રાખવું જોઈએ. અર્જુનનો ઉકાળો તમે રેગ્યુલરલી કદાચ કોઈને નથી કાંઈ તકલીફ, હા બીપી જેને હોય એને આગળ જતાં કોલેસ્ટ્રોલ ન આવે, આગળ જતાં હાર્ટની પ્રોબ્લેમ ન આવે, એના માટે પણ અઠવાડિયામાં 2 થી 3 વાર તમે અર્જુનનો ઉકાળો પી શકો. રેગ્યુલરલી પીવો તો કબજિયાત થાય, એ બી હું પહેલેથી કહી દઉં કે રોજ પીવાથી કબજિયાત થાય, કારણ કે આનો રસ છે ને કષાય રસ છે. કષાય રસ હંમેશા કબજિયાત કરી શકે. તો શું કરાય કે અર્જુન કાઢામાં 3 થી 4 ટીપા એરંડિયું નાખી દેવાનું, તો એ તમને કબજિયાત નહીં કરે. ડાયાબિટીસ વાળા લઈ છે ને? સવારે ગમે ત્યારે ડાયાબિટીસ વાળાને વાંધો નહીં. ડાયાબિટીસ વાળાને વાંધો એટલે ગમે ત્યારે ઉઠીને સવારે નહીં નાખો કે કાં તો રાત્રે સૂતી કરો, બેમાંથી એક હોય. નેક્સ્ટ છે હા જોઈ અહીંયા ઝાડમાં જોયેલું છે ઝાડ. નેક્સ્ટ આદુ. ડાયાબિટીસ વાળા નથી ને? આદુ છે ને બેસ્ટ કાર્મેટિક. કાર્મેટિક એટલે જે પાચનનું કામ કરે. આદુનો મેઇન ગુણ છે પાચનનું કામ કરવાનું. એક ઉદાહરણ આપું. હમણાં થોડા દિવસ પહેલાં જે હસમુખભાઈ આવ્યા હતા, હસમુખભાઈને મેનાબેન હસમુખભાઈ. હવે જ્યારે પહેલી વાર પેશન્ટ આવ્યા હતા ને, 3 વર્ષ 2.5 વર્ષ થઈ ગયા મને, પેટ આવડું મોટું ફૂલેલું રહેતું. એનું પેટ છે ને નગારાની જેમ વાગતું. મેં પેટ ચેક કર્યું, નગારાની જેમ અવાજ આવે, કેટલો અવાજ આવે, એટલો ગેસ ભરેલો. પછી મેં એક ઉપાય કર્યો. જમ્યા પહેલાં હજી બી એ કન્ટિન્યુઅસ એમને રાખ્યું છે ને, અત્યારે એનું પેટ એકદમ સોફ્ટ રહે છે. પહેલાં એ 21 દિવસ રોકાણ હતા, હવે ખાલી 6 દિવસમાં એનું કામ થઈ જાય. જ્યારે પણ આવે ને 6 દિવસ આવે, 6 દિવસથી 10 દિવસ, બધા રોકાવું નથી પડતું. તો પહેલી વાર આવ્યા ને ત્યારે બહુ જ રોકાવું પડ્યું હતું ને એનું ડિઝીઝને દૂર કરવામાં અમને 21 દિવસ લાગ્યો. શું હોય કે પેટ જ્યારે બ્લોટિંગ થાય ને તો પેટ ફૂલી જાય. તમારે હંમેશા તમારા પેટને જોતું રહેવાનું. પેટ ટાઈટ તો નથી ને, પેટ સોફ્ટ રહેવું જોઈએ. કેવું રહેવું જોઈએ? સોફ્ટ. જો ટાઈટ રહે છે ને એના મતલબ તમારે ડાયજેશનમાં અને ગેસ તો છે અંદર. અને જ્યારે તમે આમ કરો ને અને પેટ ઉપર હાથ રાખીને આમ કરો અને પેટ બગડે તો સમજી લેવાનું કે ગેસ છે. એ ગેસ માટે શું કરવાનું? જમ્યા પહેલાં, બપોરે જમો એ પહેલાં આદુ, આ આદુ આટલો ટુકડો છે, આટલો ટુકડોમાં જેટલો રસ નીકળે એની અંદર થોડી હિંગ થોડી અડધી ચમચી જેટલી અને થોડું લીંબુ. આદુ, લીંબુ, હિંગ અને ટેસ્ટ અનુસાર થોડુંક સેંધા નમક, એ બધું એકસાથે મિક્સ કરી અને પહેલાં 2 કોળિયામાં ખાઈ જવાનું. આ અમારા આયુર્વેદિક જે જૂના અમારા સિનિયર ડૉક્ટર હતા, સીપી શુક્લ સર, એ કહેતા જામનગરમાં કે આદુ છે ને જેમાં પહેલાં જ્યારે ખાવામાં આવે છે આદુ, લીંબુ, હિંગ, તો ગેસનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. ડેલી લેવાય. તો બપોરે જમવામાં અથવા સાંજે જમવામાં 1 ચમચી આદુનો રસ, અડધી ચમચી થોડી હિંગ અને લીંબુ 1 ચમચી અને થોડું સેંધા, એ બધું મિક્સ કરી અને પહેલાં 2 કોળિયામાં નાખીને ખાઈ જવાનું. એટલે જેને પણ ગેસની તકલીફ રહેતી હોય, બ્લોટિંગ રહેતું હોય, એના માટે આ બેસ્ટ રહેશે. ઘરે જઈને આ ઉપાય કરી શકો અને આનાથી બહુ સારો ફાયદો થાય છે. બ્લોટિંગ જતું રહે છે. હા, હિંગ નાની અડધી ચમચી, નાની ચમચી 1/4 અડધી જિંજર, બરોબર. જિંજર. બીજું છે
હવે આ તો અહીંયા તો આપણે એમાં એ રીતે હું ઘણીવાર આ બધા મુઠિયામાં બધામાં નખાવડાવું છું આદુ કે વધારે કારણ કે બીજા કંઈ મસાલા તો નથી નાખતા એટલે આદુ નખાવડાવીએ. બીજું આદુનો અહીંયા આપણે ઉપયોગ કરીએ છીએ તુલસી ઉકાળામાં. જે ખાંસીવાળા પેશન્ટ આવે, કોઈને ખાંસી છે, શરદી છે, તો જનરલી શિયાળો આવશે ને એટલે એવા પેશન્ટ હશે તો શિયાળામાં અમે તુલસી ઉકાળો બહુ જ આપીએ, કારણ કે એનાથી કફ ન થાય, ખાંસી ન થાય, શરદી ન થાય. તો તુલસી ઉકાળામાં 2-3 વસ્તુ હોય. એક આદુ હોય છે, એક આ છે ને અરડુસી છે. અરડુસી બધાને ખ્યાલ હશે. અરડુસી છે ને બેસ્ટ કાસ પર એટલે ખાંસી દૂર કરનારી ઔષધિ છે. આને કહેવાય વાસા અથવા અરડુસી. અરડુસીના પત્તા કડવા હોય, બહુ જ કડવા. અરડુસી બહુ જ કડવી હોય અને આ મેઇનલી ખાંસી માટે બહુ જ સારામાં સારી દવા છે. તો જેને પણ ખાંસી રહેતી હોય ને જો ઘરે અરડુસી હોય તો અરડુસીના પત્તાનો રસ પીવો જોઈએ, અથવા તો તમે તુલસી, આદુ, તુલસી અને અરડુસીના પત્તાનું મીન્સ આદુને કૂટી નાખવાનું, તુલસી અને અરડુસીના પત્તા નાખી દેવાનો, ઉકાળો બનાવી દેવાનો અને એ પીવાનું. તો એ બહુ સારું કામ કરે. તો અરડુસી, આદુ, તુલસીનો ઉકાળો એ ખાસ કરીને ખાંસી શરદીમાં બેસ્ટ કામ કરશે. પણ ઉનાળામાં ગરમ પડે એટલે ધ્યાન રાખવાનું, ઉનાળામાં બહુ નહીં પીવાનું, એકાદ વાર ઠીક છે. નેક્સ્ટ વધારે આપણે ઉપયોગ કરીએ છીએ આ છે પીપળી મૂળ. પીપળી મૂળના ગંઠોડા બધાને ખ્યાલ છે, મોસ્ટલી બધાને ખબર હોય કે પીપળી મૂળ છે એ મેઇનલી અગ્નિ માંદ્ય, ડાયજેશન માટે બહુ સારું, ઊંઘ સારી લાગે, બહુ જ સારી લાગે ઊંઘ માટે. આ 2 દ્રવ્ય છે, એક આ જટામાસી છે અને આ છે પીપળી મૂળ. જેને ઊંઘ ના આવતી હોય ને એને ઘણાને દૂધમાં પીપળી મૂળ નાખીને આપણે આપીએ છીએ. જો પીપળી મૂળથી ઊંઘ ના આવે તો જટામાસી નાખતા હોય છે. આના કરતાં વધારે ઇફેક્ટિવ ઊંઘમાં જટામાસી છે. તો જેને ઇન્સોમિયા, જેને દવા લેવી પડતી હોય ઊંઘ માટેની, અથવા તો જેને રાત્રે ઊંઘ નથી આવતી, એને જટામાસી કોઈ પણ કાઢો અમે આપીએ ને એમાં જટામાસી અડધી ચમચી, હાફ ટીસ્પૂન નાખવાની હોય, પાવડર ફોર્મમાં હોય. જટામાસી છે ને મૂળિયા છે, એક ઔષધિના મૂળિયા છે. એ મૂળિયાનો પાવડર છે જટામાસી, અને એના મૂળિયા છે ને જટા જેવા હોય એટલા માટે એને જટામાસી કહેવાય. અને આ પીપળી મૂળામાં લખ્યું જ છે અનિદ્રા, પછી અગ્નિમાંદ્ય એટલે જેને ડાયજેશન બરાબર નથી રહેતું, જેને દૂધ નથી પચતું. હવે ઘણીવાર શું હોય, ઓલ્ડ એજના આપણે છીએ તો એમાં શું થાય કે દૂધ છે ને એ સંપૂર્ણ આહાર છે. હવે દૂધ જ્યારે એમનેમ પીવામાં આવશે ને તો પચશે નહીં. ત્યારે આપણે એમાં જો હળદર અને પીપળી મૂળ નાખી દઈએ તો દૂધ પચી જાય. એટલા માટે હળદર પીપળી મૂળવાળું દૂધ, જેટલા પણ 50થી ઉપરના લોકોને દૂધ પીવાની આદત છે રાત્રે, એને આપણે હળદર અને પીપળી મૂળવાળું દૂધ આપીએ છીએ ખાસ. અને એવું જ પીવું જોઈએ, નહીં તો શું થાય, હવે તમે જો દૂધ પીવો છો ને તો દૂધ પીને પછી રાત્રે સૂઈ જવાનું હોય. સૂઈ જાઓ એટલે દૂધ એ પચે નહીં અને એનો બને આમ, આયુર્વેદમાં આમ કહેવાય, ઇનડાઇજેસ્ટેડ ફ્લુઇડ. એ ફ્લુઇડ ક્યાં ક્યાં જાય? આપણા જોઈન્ટ્સમાં, અલગ અલગ જોઈન્ટમાં જાય અને બધા દુખાવા કરે. તો દૂધ પીવામાં એ ધ્યાન રાખવાનું કે દૂધ આપણે પીએ ભલે, પણ દૂધ પીને તરત સૂઈ નહીં જવાનું, અથવા તો સૂઈ જાઓ છો તો પછી હળદર અને પીપળી મૂળ નાખેલું દૂધ પીવાનું. આટલું આપણે ધ્યાન રાખી શકીએ. કયું બ્રાન્ડ છે? આ છે લાયન. લાયન કંપની છે ને, આયુર્વેદમાં 4 થી 5 કંપનીઓ બહુ જ સારી. એક છે દૂધ પાપેશ્વર, એક છે વૈદ્યનાથ, એક છે લાયન, હજી એક છે પુનર્વસુ, ધન્વંતરી અને ડાબર અને હિમાલયા. ડાબર છે ને, હિમાલયા, ડાબર, હિમાલયા નો ડાઉટ, પતંજલિ નહીં, પતંજલિ તો બિઝનેસ જ છે ને, મોટો બિઝનેસ છે ને. કેટલા બધા બ્રાન્ડ આવી ગયા એની પર. પતંજલિ વાળો તો બીજેથી લઈને વેચે, કેટલા કેસ ચાલે છે, બીજેથી ખરીદીને પછી વેચે. કેટલા કેસ ચાલે છે પતંજલિ પર, ખ્યાલ છે તમને? હા, એ આવે છે. બચાવ્યું તો ને, કેટલી દવાઓ બંધ થઈ ગઈ. હા, આવે છે. હા, એ તો બિઝનેસમેન છે મોટા. એની દવાઓમાં ખરેખર મેં ખુદ જ એક એનું ગુલકંદ કંઈક લીધું હતું એકવાર, અને નકરું શુગર ઉપર, અને ગળું પકડાઈ ગયું.
ગુલકંદમાં નહીં તો શુગર કેમ ગળું પકડાય? ત્યારથી એનો ચવનપ્રાશ, એમાં બી શુગર ખાંડીએ, નકર ચવનપ્રાશમાં શુગર ન હોય. ચવનપ્રાશમાં શુગર ન હોય. જે આયુર્વેદિક પદ્ધતિથી બનાવે છે ને એમાં શુગર હોતી જ નથી. નેક્સ્ટ, ધાણા અને વરિયાળી પાણી. આપણે છે ને ધાણા અને વરિયાળીનું પાણી આપીએ છીએ. આ વરિયાળી છે, વરિયાળી બધાને ખબર છે, સોંફ અને ધાણા, આ સાબુત ધાણા છે, બરાબર. હવે કઈ રીતના પ્રપોર્શન રાખવાનું હોય? ધાણા છે ને 50 ગ્રામ અને સામે વરિયાળી કેટલી? 200 ગ્રામ, 4 ગ્રામ. વરિયાળીનો ગુણ છે પિત્ત સમન કરવાનો, ધાણાનો ગુણ છે પિત્ત સમન કરવાનો. પણ ધાણાનો રસ છે કષાય, વરિયાળીનો રસ છે મધુર. જો ધાણા વધારે માત્રામાં થઈ જાય ને તો તમને એ કસાય લાગે, કસેલું લાગશે પાણી. એટલે ધાણા ફક્ત 50 ગ્રામ, વરિયાળી 200 ગ્રામ. આનો પાવડર કરીને ડબ્બામાં રાખી દીધો. અમે આવી રીતના ડબ્બામાં રાખી દઈએ. એને પછી રાત્રે કયા પાત્રમાં પલાળવાનું? કાચના. કોઈ પણ સ્ટીલના પાત્રમાં ઓવરનાઇટ કોઈ પણ વસ્તુ રાખવી છે, જેમ કે આપણે રાત્રે પલાળેલી વસ્તુ સવારે ગરમ કર્યા વગર પીવી છે, ધાણા વરિયાળી ગરમ પડ્યા વગર જ પીવાની હોય, ત્યારે હંમેશા કાચના પાત્રમાં અથવા તો માટીના પાત્રમાં અથવા તો ચિનાઈ માટીના વાસણમાં રાખવી જોઈએ. કારણ કે સ્ટીલ સાથે પ્રોસેસ કરશે અને એ બરાબર ન કહેવાય. એટલે રાત્રે ધાણા વરિયાળીને કાચના પાત્રમાં પલાળી દેવાનું, સવારે નૈણા કોઠે પી જવાનું. જેને એસિડિટી છે, માઉથ અલ્સર થાય છે, મોઢામાં ચાંદા પડે છે, ડાયજેશનની તકલીફ છે, ડાયજેશન મંદ છે, જેને પેટમાં અલ્સર છે, જેને કોલાઇટિસ છે, અલ્સરેટિવ કોલાઇટિસ છે, IBS છે, ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ, આવા બધી કોઈ પણ આંતરડાને લગતા સોજા માટે બેસ્ટ ઇલાજ છે ધાણા વરિયાળીનું પાણી. હવે ઘણીવાર કોઈનું ડાયજેશન બહુ જ વીક હોય ને તેમાં જીરું બી હું એડ કરાવી દઉં છું. એટલે આ છે જીરું. જીરું બી દીપન પાચન માટે બેસ્ટ છે, આપણે ખ્યાલ છે. તો જીરું પણ સામે 50 ગ્રામ નાખી દેવાનું. જો તમને પેટ સાફ સરખું નથી આવતું અને ડાયજેશન મંદ લાગે છે, ભૂખ નથી લાગતી, તો એમાં જીરું એડ કરી દેવાનું. 50 ગ્રામ જીરું, 50 ગ્રામ ધાણા અને 200 ગ્રામ વરિયાળી. આ ત્રણેય લેશો ને તો કોઈ મેડિસિન લેવાની જરૂર નહીં પડે. ખાસ પેટ માટેની એક પણ મેડિસિન લેવાની જરૂર નહીં પડે જો આ આપણે રેગ્યુલરલી ધાણા વરિયાળી અને જીરાનું પાણી પીતા હશું, બરાબર. તો એ રીતે આપણે ઉપયોગ છે એનો. નેક્સ્ટ છે લીમડો. લીમડો કાચો ખાવો જોઈએ. ઘણા હું જોઉં છું કે લીમડો છે ને બાળકો તો ખાસ કાઢી જ નાખે, દાળ શાકમાં નાખ્યો હોય ને સાઈડમાં કાઢી દે. હમણાં મારે એક ઉદાહરણ આપું. મારા થેરાપિસ્ટ જ્યારે હું જ્યાં બીજે કામ કરતી હતી એમનો ફોન આવ્યો કે મેડમ બહુ યાદ કરીએ તમને, અમે જમવા બેસીએ ને ત્યારે, કારણ કે બધાનો લીમડો હું વીણી લઉં અને ખાઈ જાઉં. એ લોકો કાઢી નાખે લીમડો, શાકમાંથી દાળમાંથી કાઢી નાખે, હું એ લીમડો ખાઈ જાઉં. કારણ કે લીમડો રોજ ખાવાથી લિપિડેમિયા ન આવે. લિપિડ પ્રોફાઇલ નોર્મલ રહે તમારું. કોલેસ્ટ્રોલ, લીમડાથી કોલેસ્ટ્રોલ ના આવે. લીમડાથી વાળ બહુ સારા થાય, વાળ બહુ ઘણા થાય, જાડા ને ઘણા થાય લીમડાથી. તો લીમડાની 2 થી 3 ડાળખી રોજની કાચી ખાઈ જવાથી એક તો વજન નહીં વધે, લિપિડ નહીં વધે, વજન ઓછું રહેશે અને વાળ કાળા થશે. તો બહુ જ સારું છે લીમડો. તો અહીંયા બહુ છે લીમડો. રસ્તામાં ચાલતા 2-3 ડાળખી તોડીને પછી ખાઈ લેવાનું. મીઠો લીમડો, ખાસ મીઠો લીમડો છે. ના નેક્સ્ટ છે સૂંઠ પાવડર. સૂંઠ પાવડર જે આપણે એક કાઢામાં નાખીએ છીએ. સૂંઠ દિવેલનો ઉકાળો ઘણા આપ્યો છે ને, તો એ પાણી ગરમ કરવાનું, એમાં 2 ચપટી સૂંઠ પાવડર નાખી દેવાનું. 2 ચપટી સૂંઠ પાવડર નાખી દેવાનો અને 3 થી 5 ટીપા એરંડિયું નાખવાનું, બરાબર. 4 થી 5 ટીપા. એ હમણાં બતાવું તમને, બતાવી દઉં. હમણાં બનશે ને એમાં બતાવીશ. તો એનાથી શું થાય, જ્યારે જેને ગઠિયોવા હોય ને આંગળામાં જોઈન્ટ બધા સૂજાવા માટે ગઠિયોવા કહેવાય, રૂમેટોઇડ આર્થરાઇટિસ. બીજું ઘૂંટણનો ઘસારો આવી ગયો હોય, કમરનો ઘસારો આવી ગયો હોય, એ બધા માટે સૂંઠ દિવેલનો ઉકાળો બહુ જ સારો. ચાહે તમે સવારમાં નૈણા કોઠે લો, ચાહે તમે રાત્રે સૂતી વખતે લો.
એની ટાઈમ આ બેમાંથી એક ટાઈમ લેવાનું હોય તો એમાં ગરમ પાણી, 2 ચપટી સૂંઠ અને 5 થી 6 ટીપા એરંડિયું કેસ્ટર ઓઇલ, બરાબર, કેસ્ટર ઓઇલ નાખી દેવા. એનાથી આપણા જોઈન્ટ હેલ્ધી રહેશે. હા, ડેઈલી લઈ શકાય, પણ ઉનાળામાં ધ્યાન રાખવાનું. હા, જેટલી પણ ગરમ વસ્તુઓ છે ને એને પિત્ત પ્રકૃતિવાળાએ ઉનાળામાં ધ્યાન રાખવું. પિત્ત પ્રકૃતિ કોને કહેવાય? તમે ખુદ તમે ડિસાઈડ કરી શકશો કે તમારી પ્રકૃતિ કઈ છે. જેને પસીનો બહુ આવતો હોય એની પિત્ત પ્રકૃતિ, જેને ગુસ્સો બહુ આવતો હોય પિત્ત પ્રકૃતિ. મારી પિત્ત પ્રકૃતિ છે. ગુસ્સો બહુ આવતો હોય કે હું એમ નથી કહેતી, પણ જે વસ્તુ બીજું પિત્ત પ્રકૃતિના લક્ષણ વાળ જલ્દી ધોળા થઈ જાય, વાળ જલ્દી ધોળા થઈ જાય. બીજું લક્ષણ આ બધું આયુર્વેદમાં વર્ણન છે. આયુર્વેદ જે વ્યક્તિ હાથમાં જે કામ લે ને એ એન્ડ સુધી પૂરું કરે. વાત પ્રકૃતિ હોય ને ફટાફટ શરૂ કરી દે પણ પૂરું નહીં કરે. અને કફ પ્રકૃતિ હશે ને એ લઈ તો લેશે પણ ધીમે ધીમે કાચબા ગતિથી પૂરું કરશે. આ 3 પ્રકૃતિ છે ને એમાંથી આપણે પોતાની પ્રકૃતિ નથી કરી શકીએ. બીજું, જે બહુ ઓવર થિંકિંગ કરતા હોય એ વાત પ્રકૃતિ. જે થિંકિંગ કરે ને એ પ્રમાણે જ થાય એ પિત્ત પ્રકૃતિ. એ રીતે છે. અને પિત્ત પ્રકૃતિને બહુ જ પસીનો આવે, બહુ જ પસીનો આવે. વાળ જલ્દી ઉતરી જાય, વાળ જલ્દી ધોળા થઈ જાય, એટલે એ પહેલેથી ધ્યાન રાખવાનું. અને એમને બીજું કે એસિડિટીને લગતા રોગો થાય. એટલે પહેલેથી જ તમે જો આહાર સાત્વિક હશે ને, આહારમાં ધાણા વરિયાળી બધું બીજું બધું લેતા રહેશો ને તો પિત્ત એગ્રેવેટ નડે નહીં. હા, હા, લઈ શકે ધાણા હા, એમાં વાયુ વધારે. પછી મેથી. મેથી બધાને ખબર છે, મેથી પાચનનું કામ કરે છે. મેથી મેનલી રાત્રે પલાળી દેવાની, સવારે એનું પાણી પી જવાનું અને ખાઈ જવાનું. એટલે એક તો કેલ્શિયમ સારું મળશે એમાં, કેલ્શિયમ. બીજું પાચન સારું થશે. ત્રીજું ડાયાબિટીસ. આવી ગઈ. ચલો, થેન્ક યુ. આવજો. 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 સરસ. આવજો. તો મેથીનું કામ અહીંયા આપણે મેથી ફણગાવેલી આપીએ છીએ. વચ્ચે એક ફાંકી નીકળી હતી, તમને ખ્યાલ હોય તો, મેથી, અજવાયણ અને કાળી જીરું, પછી બંધ થઈ ગઈ. આ ત્રણેય વસ્તુ છે ને ગરમ છે. અને જ્યારે ડેલી લેવામાં આવે ને તો એ પાઇલ્સ, ફિશર, એસિડિટી બધું કરશે. એટલે હંમેશા ઉષ્ણવીર્યવાળી વસ્તુઓ સાથે લેવામાં બહુ ધ્યાન રાખવાનું. મેથીને જ્યારે પલાળી દઈએ છીએ ને તો એની ઉષ્ણતા ઓછી થઈ જાય છે. એટલે એક તો પલાળીને મેથી લેશો ને, કાચી નહીં લેવાની. મેથી પલાળીને લેશો તો બહુ સારું ફાયદાકારક થઈ જશે. એવું ડાયટિશિયન લોકોનું અત્યારનું આ એક ઇન્વેન્શન છે. એટલે રાત્રે પલાળી અને સવારે લેવાથી ડાયાબિટીસ ઓછું કરે, પેટ સાફ સરખું લાવે, જોઈન્ટ આપણા સારા રાખે, કારણ કે મેથી ઉષ્ણવીર્ય છે. અને જ્યારે એને ફણગાવીને લેવામાં આવે છે ત્યારે એ પેટ સાફ લાવવામાં બહુ મદદ કરે છે, કારણ કે એ ફણગા ફૂટેલા છે, ફાઇબર રિચ થઈ જાય છે અને ડાયાબિટીસ માટે બેસ્ટ ઔષધિ બની જાય છે. અને જેને વાળ ખરતા હોય એના માટે પણ મેથી બહુ જ સારી. પણ આખા દિવસમાં મેથી કેટલી જ આવી જોઈએ? અડધી ચમચીથી 1 ચમચી, અડધી ચમચીથી 1 ચમચી પલાળેલી. માત્રા બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઘણીવાર શું કરીએ આપણે, બહુ બધી માત્રામાં લઈ લેતા હોય, પણ જ્યારે વધારે માત્રામાં લેવામાં આવે ને તો વાત, પિત્ત, કફ, આ 3 જે આપણા 3 સ્તંભ છે શરીરના, એ 3 સ્તંભને ઇમ્બેલેન્સ કરે છે જ્યારે એ વધારે માત્રામાં લેવામાં આવશે ને તો કંઈ નુકસાન નહીં કરે. ચાહે આદુ હોય, ચાહે વરિયાળી હોય. ઘણા કહે ને વરિયાળી ઠંડી તો નહીં પડે ને, પણ જો એની માત્રા બરાબર હશે તો ઠંડી નહીં પડે, પણ જો આપણે વધારે માત્રામાં લેતા હશું તો ઠંડી પડશે. તો એ રીતે હોય છે.
કોઈ proportion શું? તમે ત્રણ કઈ ત્રણ? વરિયાળી ના મેં કીધું ને એ પ્રમાણે 50 અને વરિયાળી 200 એ રીતે થઈ ગયું. તો આ થઈ ગયું. હવે આપણા જાયફળ, જેને ઊંઘ નથી આવતી એ જાયફળનો પાવડર કરી અને રાત્રે દૂધમાં નાખીને અથવા તો પાણીમાં નાખીને એને પી જાય, જેથી કરી ઊંઘ સારી આવે. જાયફળ ખાસ આપણે એમાં યુઝ કરીએ છીએ. ઇલાયચી, જ્યારે મોઢામાં દુર્ગંધ આવે છે અથવા તો જેને ટ્રાવેલિંગમાં ઉલટીની તકલીફ છે, નોસિયાની તકલીફ છે, ઉબળતા આવે છે, એમના માટે મોઢામાં ઇલાયચી રાખવી ખૂબ સારી. બસ આટલું આપણે જોયું. હવે આ બે જોઈ લીધું, આ જટામાસી અને પીપળી મૂળ. અને નેક્સ્ટ આપણે આ જોયું. આ મારા બનાવેલા એના કાઢા છે. આ જયભાઈ હતા, ડૉક્ટર જય સંઘવી, એમણે કિડનીના પેશન્ટ માટે આ કાઢા બનાવડાવ્યા હતા, જેમાં 10 ઇન્ગ્રીડિયન્ટ્સ છે. આ ડાયુરેટિક છે, જેને કિડનીની તકલીફ છે, ક્રિટિનાઇન, યુરિયા, યુરિક એસિડ, આ બધું જેને હાઈ આવતું હોય, પ્રોસ્ટેટની તકલીફ છે, પ્રોસ્ટેટ એન્લાર્જમેન્ટ છે, યુરિન અટકીને આવે છે, એ બધા માટે આ કિડની કાઢા ખૂબ સારા. આમાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે ગોખરું, બધાએ નામ સાંભળ્યું હશે. બીજું ગિલોય લીમડાની, અને ત્રીજું સાટોડી પુનર્નવા. આ 3 ઇન્ગ્રીડિયન્ટ મેઇન છે. આ ડાયુરેટિકનું કામ કરે. પાણી ભરાઈ ગયું હોય શરીરમાં, સોજા આવી ગયા હોય, એના માટે આ કિડની કાઢા બહુ જ સારું. બીજું છે આમાં વરુણ છે, પાણાફાઇટ છે, ખ્યાલ હોય તો પથ્થરકુટી, પાણાફાઇટ છે. બીજા 4-5 ઇન્ગ્રીડિયન્ટ છે, આમાં ત્યાં બારે લખેલા જ છે, બરાબર. જે મેઇનલી ગુલાબની પત્તીઓ છે. મેઇનલી શરીરમાંથી ટોક્સિન્સ, જેટલા પણ શરીરમાંથી યુરિન દ્વારા જે ટોક્સિન્સ બહાર નીકળે છે એ વધારે ને વધારે આ કાઢવાનો પ્રયાસ કરે. ક્રિટિનાઇન નીચે લાવવામાં આ બહુ સરસ હેલ્પ કરે. જેને ડાયાલિસિસનું કીધેલું હોય ને એ પેશન્ટ બી અહીંયા આવતા હોય છે અને એમનું ક્રિટિનાઇન ઓછું થઈ જતું હોય છે. કેવી રીતે બનાવવાનું? આને 1 ગ્લાસ પાણી લેવાનું, ધારો કે આવા 2 ગ્લાસ લેવાના આવડા, અને એમાં 1 ચમચી નાખી દેવાનું. અડધું 1 ગ્લાસ રહે ત્યાં સુધી ઉકાળવાનું અને પછી પી જવાનું, બરાબર. એ જ રીતે આ મેં નવો ઇન્વેન્ટ કર્યો છે. ખાસ કરીને મારું વર્ક ડાયાબિટીસ. આ મારો, આ જયભાઈ, આ મારા જય સંગીત. હા, આ મેં બનાવડાવ્યો છે. મેં બનાવ્યો એટલે મેં બધી ઔષધિઓ કઈ નાખતી છે. આમાં છે, ખ્યાલ હોય તો ગુડમાર, મધુનાશિની. ગુડમાર માટે કહેવાય છે કે તમે એ પાંદડું ગુડમારનું જીભ ઉપર તમે ખાઈ જાઓ અને પછી તમે સાકર ખાઓ કે ગોળ ખાઓ ને તો જીભને એ ટેસ્ટ આવે જ નહીં. ગુડમાર એટલી સરસ ઔષધિ છે ડાયાબિટીસ માટે કે એ જીભમાં જ મીઠો ટેસ્ટ મારી દે તો બ્લડમાં તો કેવું સરસ કામ કરતું હશે. તો આમાં મેઇનલી ગુડમાર વધારે માત્રામાં છે, ગિલોય છે, કળું છે, કરિયાતું છે, જેટલી પણ કડવી ઔષધિઓ, લીમડો છે, આમળા છે, જેનું કામ વધારે ને વધારે ડાયાબિટીસ ઉપર સારું છે, ડાયાબિટીસનું રિઝલ્ટ સારું આપે છે, એ ઔષધિઓ આની અંદર છે. તો 10 ઔષધિઓ છે, જે 10 ઔષધિઓ મેઇનલી ડાયાબિટીસ ઉપર. મામેજો અહીંયા બહુ ઉગતો હતો મારે નીચે, ઘણો ઉગતો હતો, હજી છે. પછી મામેજાનો ઉકાળો આપતી હતી, એના કરતાં પછી અમે બધું મિક્સ કરી દીધું ને અમે બધું આ બધા જે કાઢા છે ને એ માઉન્ટ આબુમાં બનાવડાવીએ છીએ. નામ લખીને આપ્યા હોય, પ્રપોર્શન લખીને આપ્યા હોય, ત્યાંથી બનીને આવી છે. તો આ બી આપણો એક અલગ પેટર્ન ઉકાળો છે. ગિલોય હોય ને, નામ સાંભળ્યું કેટલી ગળો છે લીમડાની ફરતે. તમે આમ ફરશો ને બધે ગળો જ છે. વેલા લીમડા ઉપર ચડે ને સારા. લીમડા ઉપર ચડે. ગળું ના વેલા. બતાવશે. જોવી હશે તો બતાવી દઈશ. ગોળ પાન. બહુ જ છે. એ બધે ગળો જ છે. અહીં છે, અહીંયા છે, બધે. જ્યારે હમણાં આ થયું હતું ને કરો કોરોના ત્યારે ગિલો એ બહુ સુંદર ગળું ત્યારે કહેતા હતા લીમડાની જ ગળો સારી. લીમડાની ગળો બતાવીશું તમને. કેટલી જાડી જાડી ગળો વિતરાયેલી છે. છે. નથી ખબર બતાવશું તમને બધાને બતાવી દઈશ. સાંજે કંઈક આપણે મળશું. ઘણી જગ્યાએ છે. હા, બહુ જ બધી છે, બહુ જ બધી. અહીંયા તો આમ ગળો વચ્ચે ગળોનો ઉકાળો અમે આપતા શિયાળો આવે ને એટલે બધાને ફીવર આવી જાય ને એવું બધું હોય ને તેમાં ગળોનો ઉકાળો બહુ સરસ કામ કરે. તો આ મેઇનલી ડાયાબિટીસ માટે આનો બી ઉકાળો આ રીતે જ બનાવવાનો હોય. સેમ 2 ગ્લાસ પાણી
અડધું થાય ત્યાં સુધી ઉકાળવાનું, પછી? રાત્રે પલાળી દેવાનું, સવારે પીવાનું. રાત્રે પીવું હોય તો સવારે મીન્સ 6 કલાક સુધી પલાળવાનું, 6 કલાક સુધી, અને ઉકાળીને અડધું થાય ત્યાં સુધી પાણી જ્યારે પણ કાઢા ફોર્મમાં હોય ને કાઢા, એટલે સમજી લેવાનું કે પાણી અડધું થવું જોઈએ. એટલે જે પાણીમાં ભીજવ્યું એ પાણી વાપરીએ કે એ પાણી કાઢીને બીજા ના, ના, એ જ પાણી. અચ્છા. ઉકાળા માટે તો એ જ પાણી. હા, હા. આ ઓવરનાઇટ તમે રાખ્યું હોય હા, એ એ જ પાણી. પાણી. ના, ને નો ધોવાના હોય. એટલે આ બધું કાચું હોય પણ એની બહુ સારી રીતે ચીજો ધોઈને ખાઈએ. ના, આને ધોવાનું હોય. એટલે એ જ પાણી કમ અચીવીને જે મેં ભજાવ્યો કઢીને બીજું કાઢીને બસ. એટલે આ બધું અહીંયા પૂરું. હવે કાઢાનો ટાઈમ થઈ ગયો છે. આ તમને એક કાઢો બતાવો છે આ તમે બનાવીને. કહો છો કંઈ બી વસ્તુ પલાળી તો કાચનામાં ખાલી અમુક વસ્તુ કે તમે આ મેથી કાળી પલાળી દ્રાક્ષ સપોઝ હોય. મેથી છે તો મેથીનું પાણી પીવાનું છે. હા. તો એ ચિનાઈ માટીમાં અથવા કાચમાં હોય તો સારું. કાળી દ્રાક્ષ બી એવી જ રીતના કાચના કાચનામાં. કાચના કે કાચ અથવા ચિનાઈ માટી. કાળી દ્રાક્ષમાં બિયાવાળી સારી કે બિયા વગરની? આવતી હોય બિયા વગરની તો બિયા વગરની લેવાની. બેય મળે. બે ચાલે, બે ચાલે. એ તો હવે બધું થઈ ગયું હા. બિયા ન બિયા બાકી તો બધું જ મેં ચાલે. બધા અડધા કહે છે બિયાવાળી ખાઓ ને બિયા વગરની. હવે છાલ ઉતારવી છાલ ન ઉતારવી એવું બી આવી ગયું છે. બદામની છાલ ઉતારીને ખાવી કે ન ઉતારીને હા, ખાવી. હા, હા. પણ આ બધું જેટલું કરવા જાય ને એટલું ઓછું. બાકી મેઇનલી પલાળીને ખાવાથી એની ડાયજેસ્ટિવ વેલ્યુ વધી જાય. મેઇન એ છે. દરેક નહીં કે જે અમુક કીધેલું છે કે જેમ કે મેથી છે, બદામ છે, અખરોટ છે, કાળી અંજીર દ્રાક્ષ. છે, અંજીર છે, કાળી દ્રાક્ષ છે, એની ડાયજેસ્ટિવ વેલ્યુ વધી જાય. વધી જાય. આવા રિસર્ચ થયેલા છે એટલા માટે. બાકી ક્યાંય પણ પીલ ઓફ કરીને એવું નથી લખેલું ક્યાંય. કોઈ પણ ડાયટિશિયને પીલ ઓફ કરીને એટલે મીન્સ એની છાલ ઉતારીને કહે છે ને એવું નથી કહેતા. એ બધું આપણે પછી આપણી રીતે બી ઘણું બધું કરેલું છે. એ સ્વાદ ઉપર છે. હા, હા. ચલો હું ત્યાંથી કાઢા અપાવડાવું એમાં એક મારે બતાવવું છે ને એટલા માટે. હા. હા,